સુરતના લીંબાયત વિસ્તારના મતદારોના નામ 7 નંબરના ફોર્મ ભરી રદ કરવાનું કાવતરું હાથ ધરાયું હોવાનો આક્ષેપ સાથે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે. સુરતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ વચ્ચે મતદાર જીવિત અને હયાત છતાં ફોર્મ નંબર 7 ભરી વાંધા રજૂ કરાયા. ભાજપના વોર્ડ નંબર 25ના કોર્પોરેટર સાહેબે ગંભીર આક્ષેપો કરાયા છે. જણાવ્યું હતું કે માત્ર લીંબાયત વિધાનસભા મત વિસ્તારમાં 31,000 ફોર્મ નંબર 7 ભરાયા છે. વધુ સંખ્યામાં મતદારો મૃત હોવાથી નામ કમી કરવા ફોર્મ નંબર 7 ભરાયા. મતદારો જીવિત છતાં મૃત જાહેર કરી નામ કરવા ભાજપ કોર્પોરેટર વિક્રમ પાટીલે ફોર્મ નંબર 7 ભર્યા છે. કોંગ્રેસના પ્રભુત્વવાળા વિસ્તારમાંથી વોટ કમી કરવાનો પ્રયાસનો આક્ષેપ અસલમ સાયકલવાલા દ્વારા કરાયા છે. આ મામલે સલાબતપુરા પોલીસ મથકમાં 228 લોકો દ્વારા લેખિતમાં અરજી કરાઈ હતી, જેમાં મતદારોને મૃત ઘોષિત કરનાર ભાજપના કોર્પોરેટર સામે ગુનો દાખલ કરવાની માંગણી કરાઈ છે. તો પોલીસ મથકે મોટી સંખ્યામાં મતદારોએ વિરોધ દર્શાવ્યો હતો. અંતર્ગત મતદાર યાદી સુધારણા અભિયાન હેઠળ જે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થઈ, જેમાં 163 લીંબાયત વિધાનસભાના મુસ્લિમ સમાજના જે મતદારોના નામ નોંધાઈ ચૂક્યા હતા, આવી ચૂક્યા હતા, એવા નામોની સામે ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાયું હોય કે ભારતીય જનતા પાર્ટીએ પોતાની મુસ્લિમ વિરોધી માનસિકતા છતી કરી હોય એમ એના BLA 1 અને સ્થાનિક કોર્પોરેટર વિક્રમ પોપટ પાટીલે આશરે 30,000 મુસ્લિમ મતદારોની સામે ફોર્મ નંબર 7 ગેરમાર્ગે દોરીને કે પાયા વિહોણા આક્ષેપો કરીને કોઈપણ પ્રકારના પુરાવા રાખ્યા વગર એ ફોર્મ નંબર 7 દ્વારા એના નામ કમી કરવા માટેની વાંધા અરજી મૂકેલ છે, જેની સામે લીંબાયત વિધાનસભાના મુસ્લિમ સમાજમાં સખત વિરોધ છે. અને એ મુસ્લિમ સમાજ પોતાના ન્યાય અધિકાર માટે, પોતાનો સંવૈધાનિક અધિકાર કે પોતાની ભારતની નાગરિકતા કોઈ છીનવી ના જાય એના માટે કલેક્ટરશ્રી, ચૂંટણી જે મતદાન અધિકારી છે, નોંધણી અધિકારી છે વિધાનસભાના, એને અને પોલીસ સમક્ષ લેખિતમાં ફરિયાદો કરી છે. અમારા દ્વારા રજૂઆતો થઈ છે. રજૂઆતનો મુખ્ય એ જ છે, મુદ્દો એ જ છે કે જે કોર્પોરેટરે જે BLA 1 પાયા વિહોણા આક્ષેપ કરીને જે વાંધા અરજીઓ મૂકી છે, જેમાં સ્પષ્ટપણે એકરારનામું લખવામાં આવેલું છે કે જે કોઈ તમારે વાંધા અરજી હોય તો એમાં પુરાવા આપવાના હોય છે, અને જો પુરાવા ન રજૂ કરો તો તમને 1 વર્ષની સજા અને આર્થિક દંડની જોગવાઈ છે. ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટીને સોની જે ષડયંત્ર હોય એમ આજ દિન સુધી છેલ્લા એક સપ્તાહથી આ કાર્યવાહી થઈ રહી છે, પરંતુ ચૂંટણી પંચ એટલે કલેક્ટરશ્રી કચેરી દ્વારા આવા વિક્રમ પાટીલની સામે કોઈ પણ કાર્યવાહી થઈ નથી, જે દુઃખદ છે. અમારી એક જ માંગ છે કે ચૂંટણી પંચના જે નીતિ નિયમ મુજબ આવા પુરાવા વગરની જે અરજીઓ છે એને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે, દફતરે કરવામાં આવે અને સાચા મતદારો સાથે ન્યાય કરવામાં આવે. અમારી શરૂઆતથી એક જ માંગ રહી છે કે સાચા મતદાર સાથે ન્યાય અને ખોટો મતદાર નોંધણી ના થાય એની તકેદારી રાખવામાં આવે. પરંતુ મુસ્લિમ વિરોધી માનસિકતા સાથે ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે મુસ્લિમ મતોને ટાર્ગેટ કરી રહી છે એ જ બતાવે છે કે મુસ્લિમ મતદારોએ જે ઉત્સાહ બતાવ્યો સર અંતર્ગત એનાથી લોકો સાવ ડગાઈ ગયા છે, અને એના કારણે એમના મતો કેન પ્રકારે રદ થાય એના માટે લોકો હવાતિયા મારી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.